વાત મારી દીકરીને આવી પછી મારી દીકરીને વેચવા સુધીની મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ પછી મારા ઘરવાળાએ મને કીધું આ વિશ્વ હિન્દુ પરિષદ વાળા હેલ્પલાઇન નંબર માંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસ ટૂંકમાં મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને, સંપર્કમાં આવવાની. પણ ટેલરની ત્યાંથી એને મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બી કે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના અડપ લાયડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી જે વર્દીનો દુરુપયોગ કરે છે, પોલીસ બધી એવી નથી મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બે દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. બીજી કોઈ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી ધર્મ પરિવર્તન માટે જ્યારે મને શાસન લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારા સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારીને ત્યાંથી જ મને આયા બહુ માર મારેલો છે સર. શાસન આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું. કૌશિક સરદારા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ, મંદિર અર્ચક, પુરોહિત. કૌશિકભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? આ વિધર્મીએ શોષણ કર્યું. અમે રામનવમીના દિવસે આની પહેલાનો એક બનાવ બનેલો હતો, ત્યારે પરેશભાઈ અમારા આખા હેડ છે રાજકોટના, એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી 990 નંબર, આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વ ખર્ચે એને બધો સપોર્ટ આપે છે. આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા. બેન એટલા બધા ડરી ગયા હતા. બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે. ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની, મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે. એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ. એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી. એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડકે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે. અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી. બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા. 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા, સાંત્વના આપી. પછી એને હિંમત આવી. પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે.
અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો. કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું. કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ સોંપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને. ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો છે જેલમાં. મારી ઘરે મારી